જેનું નામ છે જિગ્નેશભાઈ પટેલ। એ જિગ્નેશભાઈ પટેલ એટલે કોણ? તો હું તમને ઓળખાણ આપું કે ઘણા બધા લોકોએ જિગ્નેશભાઈનું નામ આ સંસ્થાની અંદર સાંભળેલું છે, કારણ કે જિગ્નેશભાઈ પટેલ જે મૂળ નડિયાદની અંદર લખાવાડ આવેલું છે અને લખાવાડના પોતે વતની છે અને જય માનવ સેવા પરિવારના ટ્રસ્ટી છે। તેઓ અત્યારે અમેરિકાની અંદર નિવાસ કરી રહ્યા છે અને એમના મિત્ર અમરેશભાઈ છે, જેના દ્વારા આપણને આ સંસ્થાની અંદર આજે પ્રવીણાબેનને આવવાનો અવસર પ્રાપ્ત થયો છે। આજે એમના તરફથી અહીંયા જે ભોજન સેવા છે એ અને જે ટિફિન સેવા જે આપણી જે ચાલે છે, જે ટિફિન સેવા જે ચાલી રહી છે એ ટિફિન સેવાની અંદર એમનો આજે મહત્વનો ફાળો આજે રહેલો છે અને દીપકભાઈ જે છે એમનું 11મું, એટલે આજે એમનું 11 દિવસ થયા છે અને 11મા દિવસ નિમિત્તે આજે આ સહયોગ આ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો છે। એ બદલ આમ તો આપણે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, કારણ કે આભાર નથી માની શકતા। કારણ કે આભાર ક્યારે હોય કે જ્યારે આનંદથી જે વ્યક્તિ આપણને સહયોગ આપતો હોય તો આપણે એનો આભાર માનતા હોઈએ છીએ, પણ જ્યારે દુઃખની લાગણી સાથે એ વ્યક્તિ જ્યારે આપણને સહયોગ આપે છે ત્યારે આપણે માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે હે અન્નપૂર્ણામાં એ જીવાત્માને સદાય તારા ચરણોમાં સ્થાન મળે, બસ એવી આપણે પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ। બસ આ પરિવાર આવીને આવી સેવાના માર્ગે હર હંમેશ દોરાયેલો રહે એવી પણ પરમાત્માના ચરણે આપણે પ્રાર્થના કરીએ છીએ। પણ આજનો દિવસ એક એવો દિવસ છે કે જે દુઃખની અંદર પ્રસાર કરી અને આપ આપના છાતી પર પથ્થર મૂકી અને આ પરિવાર જ્યારે આ કર્મ કરી રહ્યો હશે ત્યારે એ પરિવાર હર હંમેશ એની આંખમાંથી નોંધારા આંસુ એ પરિવાર હંમેશા રોકતો હોય છે અને જ્યારે જ્યારે આ દિવસો આવશે ત્યારે એ પરિવારને એ દિવસો યાદ આવશે કે ભાઈ અમારા પિતા હતા, અમારા ભાઈ હતા, અમારા કાકા હતા, અમારો ભાણેજ હતો, અમારા ભત્રીજા હતા, કે જે કંઈ હતા એ, પણ જ્યારે જ્યારે એ દિવસ આવે ત્યારે પરિવારને ચોક્કસ એ દિવસો વધારે યાદ સતાવતા હોય છે કે આજથી 10-11 દિવસ આજે થયા છે, 15 દિવસ પહેલા આવી રીતના બેઠા હતા, 12 દિવસ પહેલા આપણે આવી રીતના ફરવા ગયા હતા, 16 દિવસ પહેલા આપણે કોકના ઘરે ગયા હતા। આ બધા જ દિવસો અત્યારે પરિવારને સતત યાદ કરાવતા હોય છે અને દુઃખની લાગણી સાથે આપણે એ ભાવને આજે ભગવાનના ચરણમાં હર હંમેશ એને સમર્પિત કરીએ છીએ। આપણા શ્રદ્ધાંજલિ સ્વરૂપે એ જીવાત્માને સદાય એના ચરણોમાં સ્થાન મળે એવી આપણે એ જીવાત્મા માટે પ્રાર્થના કરીએ। બે આંખ જોડી આંખો બંધ કરી અને આપણે જીવાત્મા માટે 2 મિનિટનું મૌન રાખીશું અને સદાય એના ચરણોમાં સ્થાન મળે બસ એવી જ પ્રાર્થના કરીએ। ઓમ